છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયનો 12મો ખંડ એ કેવળ આધ્યાત્મિક જ્ઞાન નથી, પણ તે માઇક્રોસ્કોપિક દ્રષ્ટિ અને કાર્યકારણના સિદ્ધાંતનું સર્વોચ્ચ ઉદાહરણ છે. શ્વેતકેતુનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી હતો. જો પરમાત્મા આટલા સૂક્ષ્મ હોય કે દેખાય જ નહીં, તો આ વિશાળ બ્રહ્માંડ કેવી રીતે ટકેલું છે? તમારી વિનંતી મુજબ આ ખંડનું અત્યંત વિસ્તૃત, ઊંડાણપૂર્વકનું અને તાર્કિક વર્ણન નીચે મુજબ છે. છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય 6 ખંડ 12 વડના બીજનું રહસ્ય અને અદૃશ્ય શક્તિનો પ્રભાવ. 1. શ્વેતકેતુની વૈજ્ઞાનિક શંકા. અત્યાર સુધીના ખંડોમાં શ્વેતકેતુએ સમજ્યું કે મન અન્નનું બનેલું છે, પ્રાણ જળનો છે અને બધું જ સતમાંથી જન્મે છે. પણ અહીં તેની બુદ્ધિ અટકી. તેને લાગ્યું કે જો કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તો તે દેખાવી જોઈએ, વિઝિબલ. જો પરમાત્મા સત દેખાતા નથી તો તે જગતનું કારણ કેવી રીતે હોઈ શકે? શું શૂન્ય જેવી દેખાતી વસ્તુમાંથી આટલું મોટું સર્જન શક્ય છે? આ શંકાને દૂર કરવા પિતા ઉદ્દાલક કોઈ ભાષણ નથી આપતા, પણ એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરે છે. 2. વડના ટેટાનો પ્રયોગ, ધ બેન્યન ફ્રૂટ એક્સપેરિમેન્ટ. ઋષિ ઉદ્દાલકે શ્વેતકેતુને પાસે બોલાવ્યો અને એક કૌતુકભર્યો આદેશ આપ્યો. ગુરુ શિષ્ય સંવાદ. પિતા: બેટા શ્વેતકેતુ, પેલા સામે ઉભેલા વિશાળ વડ ન્યગ્રોધ પાસે જા અને તેનું એક ફળ, ટેટો તોડી લાવ. શ્વેતકેતુ: પિતાજી, આ રહ્યું તે ફળ. ફળ નાનું હતું, પણ વડનું ઝાડ ઘણું મોટું હતું. પિતા: હવે આ ફળને વચ્ચેથી તોડી નાખ. તને અંદર શું દેખાય છે? શ્વેતકેતુ: પિતાજી, તેની અંદર અસંખ્ય અત્યંત ઝીણા બીજ દેખાય છે. પિતા: બેટા, તેમાંથી એક નાનકડું બીજ લે અને તેને પણ તોડી નાખ. હવે કહે, તને તેની અંદર શું દેખાય છે? શ્વેતકેતુ: એકદમ નજીકથી અને ધારીને જોયા પછી, ન કિંચન ભગવ ઇતિ. હે ભગવન, એની અંદર તો કશું જ દેખાતું નથી, સાવ ખાલી છે. 3. અદ્રશ્ય સૂક્ષ્મતા. કશું જ નથી, માં જ બધું જ છે. જ્યારે શ્વેતકેતુએ હાથ જોડીને કહ્યું કે બીજની અંદર કશું જ દેખાતું નથી, ત્યારે પિતાએ તેને જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવ્યું. તમ હોવાચ યમ વૈ સૌમ્યૈતમણિમાના ન નિભાલયસ એતસ્ય વૈ સૌમ્યેશો નિમ્ન એવં મહાન્યગ્રોધસ્તિષ્ઠતિ. વિસ્તૃત સમજૂતી. પિતાએ કહ્યું, હે સૌમ્ય, જેને તું કશું જ નથી કહે છે, એ જ અદ્રશ્ય સૂક્ષ્મ તત્વ આનીમામાં આ વિશાળ વડનું ઝાડ સમાયેલું છે. તારી આંખો તેને જોઈ શકતી નથી, પણ એ ન દેખાતી શક્તિ જ આખા વૃક્ષનું મૂળ છે. જો એ બીજની અંદર તે અદ્રશ્ય સંભાવના, પોટેન્શિયલ ન હોત, તો વડના આટલા મોટા થડ, હજારો ડાળીઓ અને લાખો પાંદડા ક્યારેય અસ્તિત્વમાં ન આવત. અહીં પિતા 2 મહત્વની વાત કહે છે. 1. દ્રશ્યનું કારણ અદ્રશ્ય છે. કાર્ય, ઇફેક્ટ હંમેશા સ્થૂળ હોય છે, પણ તેનું કારણ, કોઝ, હંમેશા સૂક્ષ્મ હોય છે. 2. શક્તિનું કેન્દ્ર. બ્રહ્માંડની સૌથી મોટી શક્તિઓ હંમેશા અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે જ હોય છે. 4. શ્રદ્ધા. સત્યને જોવાની ત્રીજી આંખ. ઉદ્દાલક ઋષિ અહીં એક ક્રાંતિકારી શબ્દ વાપરે છે, શ્રદ્ધત્સ્વ સૌમ્ય. હે પ્રિય, આ વાત પર શ્રદ્ધા રાખ. આજના સમયમાં શ્રદ્ધા શબ્દનો અર્થ ઘણીવાર અંધવિશ્વાસ કરવામાં આવે છે, પણ ઉપનિષદમાં શ્રદ્ધા એટલે એ સત્યનો સ્વીકાર જે ઇન્દ્રિયોની મર્યાદાની બહાર છે. જેમ આપણે હવાને જોઈ શકતા નથી પણ શ્વાસ લઈએ છીએ ત્યારે તેની હાજરીની શ્રદ્ધા છે, તેમ આત્માને જોઈ શકતા નથી પણ જીવન ચાલે છે એ તેની હાજરીનો પુરાવો છે. 5. આધુનિક વિજ્ઞાન સાથે તુલના, મોડર્ન પર્સ્પેક્ટિવ. ઋષિ ઉદ્દાલકનું આ ઉદાહરણ આધુનિક વિજ્ઞાનના 2 મોટા પાયા સાથે સુસંગત છે. બાયોલોજી, ડીએનએ. એક નાનકડા કોષની અંદર રહેલું ડીએનએ આપણી નરી આંખે દેખાતું નથી, પણ તે જ નક્કી કરે છે કે તમારું શરીર કેવું હશે, તમારી આંખોનો રંગ કેવો હશે અને તમે કેટલું જીવશો. ડીએનએ એ વડના બીજ જેવું જ સૂક્ષ્મ તત્વ છે. ફિઝિક્સ, એટોમિક એનર્જી. એક અણુ એટમ દેખાતો નથી, પણ જ્યારે તેને તોડવામાં આવે ત્યારે તેમાંથી આખા શહેરને ઉર્જા આપી શકે એટલી શક્તિ નીકળે છે. ઉપનિષદ પણ આ જ કહે છે કે સૂક્ષ્મ એ જ શક્તિશાળી છે. 6. મહાવાક્યનો ઉદ્ઘોષ, તત ત્વમ અસી, ટેટ ત્વમ અસી. લેખના અંતે ઉદ્દાલક ઋષિ આ પ્રયોગનો હેતુ સમજાવે છે. તેઓ કહે છે કે જે શક્તિ પેલા બીજમાં છે તે જ શક્તિ આખા બ્રહ્માંડમાં છે અને સ ય એશો નિમૈતદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. નિષ્કર્ષ. હે શ્વેતકેતુ,
જે અદ્રશ્ય સૂક્ષ્મ તત્વ આખા જગતનું બીજ છે, જે બધે જ વ્યાપ્ત છે અને જે એકમાત્ર સત્ય છે, તે જ આત્મા છે અને તે તું જ છે. પિતાએ શ્વેતકેતુને સમજાવ્યું કે તું પોતાને માત્ર આ 5.5 ફૂટનું શરીર ન માનીશ. તારી અંદર તે જ સૂક્ષ્મ બ્રહ્માંડ છુપાયેલું છે, જે વડના બીજમાં વડને અને બ્રહ્માંડના બીજમાં ઈશ્વરને છુપાવીને બેઠું છે. સારાંશ કોષ્ટક. વડના બીજનું વિશ્લેષણ. વસ્તુ. બાહ્ય અવલોકન. આધ્યાત્મિક રહસ્ય. વડનું ફળ નાનું અને લાલ. જગતનું સ્થૂળ સ્વરૂપ. બીજ, સીડ. અત્યંત ઝીણું, જીવાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ. બીજની અંદર કશું જ નથી, શૂન્યતા, પરમાત્મા, ન દેખાતું સત્ય. પરિણામ. વિશાળ વૃક્ષ, અનંત શક્તિ અને વિસ્તાર. ઉપદેશ. શ્રદ્ધત સ્વ, સૂક્ષ્મ પર વિશ્વાસ જ્ઞાનનો પાયો છે.